ગુજરાતની બાહોશ પોલીસ માત્ર 10 વર્ષના દીકરાને ડિટેન જ કરી શકે છે? મારી ખેડૂતની બહેનોને ઢસડી અને ખેતરની બહાર જ કાઢી શકે છે? કે માલેતુજાર કંપનીના માણસો ઉપર, માલેતુજાર કંપની ઉપર પોલીસ ફરિયાદ કરે છે, આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે? એક યુવા ચહેરો કે જે હંમેશા એનો માત્ર પોતે નહીં, એમના પત્ની, એમના બાળકો, એમના માતા બધા જ આ ખેડૂતોના હક માટે લડી રહ્યા છે. નેહુલભાઈ, શું સ્થિતિ છે અત્યારે? આટલી મોટી સંખ્યામાં ભાઈઓ એકત્રિત થયા છે અને આમાં કેટલા એવાય લોકો છે જેને 1 વીઘો જમીન નથી પણ તમારા સમર્થનમાં આવ્યા છે. જી બેન, એટલે હું તો પહેલા એ દરેક ગામજનોનો આભાર માનીશ જેને 1 વીઘો પણ જમીન નથી, તેમ છતાં અમારી સાથે ખંભાથી ખંભા મિલાવીને ઊભા એ સાથ સહકાર આપે ગામના દરેક સમાજના લોકો છે, એનો હું આભાર વ્યક્ત કરું છું. અને બીજી આજની પરિસ્થિતિ, જે 2 દિવસ પહેલાં ડિટેન કરીને લઈ ગયા હતા અમારે 10 વર્ષના બાળકને, બહેનોને અને ભાઈઓને, બરાબર, અને ફરી આજે કામ કરવા આવ્યા છે કંપની. અને આજે કામ કરવા આવ્યા છે કંપનીના કર્મચારીઓ છે ટોપ લેવલના, એ પણ મૂંઝવણમાં છે કે ક્યાં થાંભલો આવે છે. એટલે ટેકનિકલ બાબતે મને એવું લાગે છે કે કંપનીને યોગ્ય કર્મચારી હોવો જોઈએ. આવી રીતે ખેડૂતોનું નુકસાન કર્યું તમે જુઓ, ખેતરમાં 2 દી પહેલા અલગ જગ્યાએ ખાડો કરે, આજ અલગ જગ્યાએ ખાડો કરે. આ બધી શું કે નુકસાન ખેડૂતોને જ ભોગવવાનું. કપાસ વાવેલો છે. બીજી એક ચીમકી જે મોરબીમાંથી મને નવી જોવા મળી, એટલા બધા આંદોલનો કવરેજ કર્યા છે, તમારે એરપોર્ટ ખરીદવો છે, મેં સાંભળ્યું છે. અમે બેન જંત્રીના ભાવે એરપોર્ટે ખરીદી લઈને અદાણી પોર્ટે ખરીદી લઈ. જંત્રી ભાવે? હા, આ ખેડૂતો મોરબી જિલ્લાના છે, જે આપે ને સરકારી બધું ખરીદી લે જંત્રી ભાવે હો. બાકી એમ કે બજાર ભાવે તમારા ભાવ અલગ તો ન પતે. અમારી જમીન જંત્રી ભાવે લેવી હોય ને તો સરકારને જે આપવું હોય ને જંત્રી ભાવે બધું ખરીદી લે. તમે સરસ મજાના કાર્ટૂનો જોતા હશો, વીજલાઈનને લઈને, ખેડૂતોને લઈને, અલગ અલગ કાર્ટૂન કોમેડી પદ્ધતિમાં જે દેશમાં ચાલી રહ્યું છે એ વાસ્તવિક સ્થિતિને દર્શાવે છે. વીરડાભાઈ, કાર્ટૂન બનાવતા બનાવતા ખેતરોમાં બેસવાનો વાર આવ્યા છે, શું કહેશો? બેન, હું પેલા ખેતરમાં જ બેસતો, પણ પાલ આંબલિયાને રાજકોટ પોલીસે લીમડે બાંધીને માર્યો, એ દ્રશ્ય મેં નજરે જોયું અને એક કાર્ટૂન તરીકે મને વિચાર આવ્યો અને મેં મારી લાઈફનું પહેલું કાર્ટૂન બનાવ્યું. અને તે પછી ખેડૂતોની મુશ્કેલી જ્યાં જોવા મળે એમ લાગે કે આ મુશ્કેલી છે, લોકો સુધી આ વાચા પહોંચાડવી જોઈએ, એટલે હું કાર્ટૂન બનાવું છું.